હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું રજવાડી કાઠિયાવાડી ઢોકળીનું શાક. આ શાક આપણે બહાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ સેમ એવું જ બનશે અને ઘરે એવું કઈ રીતે બનશે એ બધી જ ટિપ્સ સાથે રેસીપી બતાવું છું. આ શાકમાં ઢોકળી એકદમ સોફ્ટ હોય તો જ ખાવાની મજા આવે. તો એકદમ ચટાકેદાર અને મલાઈ જેવી સોફ્ટ ઢોકળી કેવી રીતે બનાવશું તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. ઢોકળીનું શાક બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરવાનું. જે વાટકી ભરીને તમે ચણાનો લોટ લ્યો છો એ જ વાટકી ભરીને પાણી લેવાનું છે. તો એક વાટકી લોટ સામે એક વાટકી પાણી લેવાનું છે. તો આપણે હવે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ અને આપણે પાણી ઉમેરી દેવાનું છે. એક વાટકો ભરીને છલકતો વાટકો પાણી ઉમેરવાનું. હવે આપણે પાણીમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આપણે જે એક વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે એને આપણે ચમચીએથી આ પાણી ઉપર આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનો છે. તો પાણી ઉપર એકદમ હળવા હાથે બધી બાજુ લોટને આપણે આ રીતે પાથરી દઈશું. અને આ એક વાટકી લોટ લીધો છે. તો હવે જેમ લાપસી કરીએ તે રીતે લોટ ઉપર આપણે આ રીતે પાણીમાં વેલણની મદદથી વચ્ચે વચ્ચે હોલ કરી દેવાના છે, જેથી બધી સાઈડથી આ લોટ છે એ પાકી જશે. તો આ રીતે લોટને 5 મિનિટ માટે કૂક થવા દેશું. પછી 5 મિનિટ પછી થોડો લોટ ચડવા આવે અને પાણી થોડું બળી જાય ત્યાર પછી હળવે હાથે લોટને આપણે પાણી સાથે મિક્સ કરશું. પાણી સાવ એકદમ ઘટ્ટ રસો થઈ જાય અને બળવા આવે ત્યારે આપણે લોટને આ રીતે મિક્સ કરશું. તો પાણીને લોટ સાથે કૂક થતાં 6 થી 7 મિનિટ જેવો સમય લાગે છે. તો આ રીતે આપણે 6 થી 7 મિનિટમાં લોટને આપણે કૂક કરી લેશું. ત્યાર પછી હવે આપણે એક થાળી તેલથી ગ્રીસ કરેલી થાળી પહેલેથી જ રેડી રાખવાની છે અને એમાં આપણે આ જે ગરમ ચણાના લોટનું ખીચું છે એ થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું છે. તવીથાની મદદથી કે વાટકીની મદદથી આ રીતે દબાવતા જઈ અને એક બાજુ સરસ રીતે આપણે પાથરી દેવાનું છે અને આ રીતે હથેળીની મદદથી લોટને સરસ દાબી દેશું જેથી ઢોકળીમાં એક સરખા સરસ કાપા પડે. તો હવે આપણે આ ઢોકળીને સ્ટીમ કરવાશું. તો આપણે એક કડાઈમાં 5 મિનિટ માટે પાણી ઉકળવા મૂકવાનું. પાણી ઉકળે એટલે સ્ટેન્ડ મૂકી અને ઢોકળીને થાળી રાખી દેવાની છે. તો 10 મિનિટ માટે આ ઢોકળીને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ચપ્પામાં સહેજ આપણે લોટ ચોંટી રહ્યો છે. તો ફરી 5 મિનિટ કૂક કરશું અને બહાર લઈ લઈશું અને ઢોકળીને એકદમ ઠંડી થવા દઈશું. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. તો અડધી વાટકી જેટલું તેલ લેવું, હિંગ ઉમેરવાની છે. તો આ શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો તેલ થોડું વધારે ઉમેરવું. અને ત્યાર પછી હવે આપણે લસણની ચટણી અને હિંગથી આ શાકનો વઘાર કરવાનો છે. લસણની ચટણી આ શાકનું મેઇન એલિમેન્ટ છે. લસણની ચટણી હોય તો જ આ શાક સરસ બનશે, નહીતર સરસ નહીં બને. તો લસણની ચટણી તમે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉમેરવી અને લસણની ચટણીને હિંગ સાથે એકદમ સરસ રીતે તેલમાં કકળાવી લેવાની છે. ત્યાર પછી થોડું પાણી ઉમેરશું. 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. પાણી ઉમેરાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે એકદમ સરસ ખાટી છાશ ઉમેરવાની છે. તો 1 લીટર જેટલી ખાટી છાશ ઉમેરી છે. માપથી જોઈએ તો 1 લોટા જેટલું અથવા તો 2 પાણીના ગ્લાસ જેટલી છાશ ઉમેરી છે. તો હવે આપણે હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે અને ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અને છાશમાં એકદમ સરસ રીતે મસાલા છે બધા મિક્સ કરી દઈશું. આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી અને છાશ ઉમેરી અને મસાલા કરવાથી આપણી છાશ છે એ ફાટશે નહીં. શાક જ્યારે બનતું હશે ત્યારે આપણી છાશ છે જરા પણ ફાટશે નહીં. તો છાશમાં મસાલા મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે. ત્યાં સુધીમાં આપણી ઢોકળી સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળીમાં કાપા કરી લઈશું. તો
તો મીડિયમ સાઇઝના એક સરખા ઢોકળીના કાપા કરી લેશું અને આ રીતે છાશને ઉકળવા દેશું. તો છાશ છે એકદમ સરસ ઉકળી જાય અને રસો થોડો પાકવા આવે ત્યાર પછી આપણે ઢોકળી ઉમેરવાની છે. તો આ રીતે આપણે 10 મિનિટ માટે છાશને ઉકળવા દેવાનું છે. આ શાકમાં થોડું તમારે બનાવતી વખતે થોડું પેશન રાખવાનું, કેમ કે આ શાકને બનતા થોડી વાર લાગશે. જો તમે થોડુંક પેશન રાખીને આ શાક બનાવશો તો જ આ શાક સરસ બનશે. તો શાકને આપણે ઉકળવા દેશું. તો રસો એકદમ પાકવા આવે અને શાક એકદમ સરસ ઉકળે ત્યાર પછી આપણે ઢોકળી નાખશું. કેમ કે એકદમ સરસ ગરમ ગરમ ઉકળતું હશે ત્યારે આપણે ઢોકળી નાખશું તો ઢોકળી છે એકદમ સરસ સોફ્ટ થાય છે, એકદમ સરસ મલાઈ જેવી થાય છે. તો આ ખાસ ટિપ્સની નોંધ લેશો. તો બધી જ ઢોકળી આપણે એક પછી એક એક કરી અને શાકમાં ઉમેરવાની છે. એક સાથે બધી ઢોકળી ના ઉમેરવી, બધી સાઈડ ઉપર તમારે એક એક ઢોકળી ઉમેરી દેવાની છે. જો એક ભેગી તમે બધી ઢોકળી શાકમાં નાખી દેશો તો ઢોકળી છે એ બધી એકબીજા સાથે ચોંટી જતી હોય છે. તો ઢોકળી ઉમેર્યા પછી 15 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને 15 મિનિટ માટે એક ઢાંકણ ઉપર તમારે અડધી થાળી કે અડધું ચીબું રાખી અને આ ઢોકળીને છાશ સાથે આપણે પાકવા દેવાની છે, જેથી રસો પણ ઘાટો થશે, ઢોકળી સરસ પાકી જાય છે અને એકદમ સરસ નરમ ઢોકળી તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ શાક રેડી કરવાનું છે અને વચ્ચે વચ્ચે 15 મિનિટ દરમિયાન આ શાકને ચલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ઢોકળી પહેલાં કરતાં એકદમ સરસ ફૂલી અને ડબલ થઈ ગઈ છે અને સરસ સોફ્ટ ઢોકળી તૈયાર થઈ છે અને ઢોકળીનું શાક એકદમ સરસ ચટાકેદાર તૈયાર થયું છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો આ ઢોકળીના શાકને બાજરાના રોટલા સાથે કે પરોઠા સાથે કે પૂરી સાથે સર્વ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ ટેસ્ટી ચટાકેદાર શાકની રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી ઘંટડીનું બટન દબાવી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. અને જો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો નવી નવી ટેસ્ટી, સરળ અને હેલ્ધી રેસીપી જોવા માટે. તો હું રીના ફરી મળીશ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. અને રેસીપી કેવી લાગી એ તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હું તમારા બધાની કમેન્ટ્સ એકદમ રીડ કરતી રહું છું અને આન્સર પણ રેગ્યુલર આપતી રહું છું. તો કમેન્ટ્સ બી કરજો. બાય બાય, ટેક કેર.